આ દુનિયાનો નિયમ છે સાહેબ. દુઃખ આવે એટલે ભગવાનનું મંદિર ન છોડીએ અને સુખ આવે એટલે ભગવાનનું મંદિર જોઈએ નહીં આપણે. ઘણા લોકો હોય છે સાહેબ આ દુનિયામાં. ઘણા મને કહે, અરે દાદા ભગવાન જેવું કઈ છે જ નહીં આ દુનિયામાં. ભગવાન જેવું કઈ છે જ નહીં. એ ક્યારે બોલી શકાય? તારી પાસે પૈસો છે અને તારામાં યુવાની છે ને ત્યારે, જ્યારે આ શરીર સ્થૂળ બનશે ને ત્યારે તને સમજાઈ જશે ભગવાન તો છે જ. કારણ દીકરાઓ કામે વ્યા જાય, દીકરાની વહુ તને પાણીનો પ્યાલો આપશે નહીં. તારે ફલંગ નીચે જ માટલી પડી હશે અને તું તારી જાતે પાણીની ગ્લાસ નહીં ભરી શકે ને ત્યારે તને ખબર પડશે કે આ દુનિયામાં ભગવાન અવશ્ય છે. દુઃખ વગર ખબર ન પડે. પણ આપણે તો દુઃખ અને સુખ કયું? આપણા જીવનમાં દુઃખ કયું, સુખ કયું? તો કે આપણા જીવનમાં પૈસો આવે એ સુખ અને પૈસો વયો જાય એ દુઃખ. વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ. જીવનમાં પૈસો આવે એ સુખ છે ને પૈસો વયો જાય એ દુઃખ છે. અરે સાહેબ, પૈસો તો આવે ને જાય, પૈસો આવે ને જાય. આ સુખ ને દુઃખ નથી, પણ ભગવાનનું નામ આપણા મોઢેથી ન લેવાય ને એ આપણી દુનિયાનું, આપણી જિંદગીનું દુઃખ છે. અને ભગવાનનું નામ તમે ગાઓ ને એ તમારા માટે જિંદગીનું સુખ છે સાહેબ. તમારા ઘરમાં ગમે તેટલો રૂપિયો હશે પણ તમે અત્યારે કથાના મંડપમાં બેહીને જે આનંદની અનુભૂતિ કરો એ તમારા ઘરમાં મળશે આનંદ? નહીં મળે સાહેબ. અહીંયા પરમાત્માનું નામ લેવાય છે, ઈશ્વરના નામનો મહિમા ગવાય છે. રામચરિત માનસમાં એક ચોપાઈ છે. હનુમાનજી મહારાજને પ્રશ્ન કર્યો, હનુમાન આ દુનિયામાં દુઃખ અને સુખની પરિભાષા શું છે? અને હનુમાનજી મહારાજ જવાબ આપે, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તવ સુમીરન ભજન ન હોઈ. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તવ હનુમાન આ દુનિયામાં સુખ અને દુઃખ શું છે? હનુમાન કહે છે, બાપજી આ દુનિયામાં જ્યારે જ્યારે ભગવાનનું નામ ભૂલાઈ જાય ને એ મોટું જિંદગીનું દુઃખ છે. અને જ્યારે ભગવાનનું નામ યાદ આવે ને, જ્યારે ભગવાનના ગુણાનુવાદ ગવાય ને એ આ દુનિયાનું સૌથી મોટું સુખ છે. આ દુનિયાનું સૌથી મોટું સુખ છે. જબ તવ સુમીરન ભજન ન હો. જ્યારે ભગવાનનું ભજન ન થાય એ દુનિયાનું સૌથી મોટું દુઃખ છે. માતા કુંતા ભગવાનને પ્રાર્થના કરે, દ્રૌપદી ભગવાનની પ્રાર્થના કરે, 5 પાંડવો ભગવાનની પ્રાર્થના કરે અને ભગવાન રોકાયા. કોના માટે? દ્રૌપદી, પાંડવો, કુંતા, ઉત્તરા માટે ના, તો ભગવાનને એનું પોતાનું આપેલું વચન, દાદા ભીષ્મને જે વચન આપ્યું હતું ને યાદ આવ્યું. દાદા ભીષ્મને આપેલું વચન યાદ આવ્યું. કયું વચન? આ વચન ક્યારે આવ્યું? કુરુક્ષેત્ર મેદાનમાં યુદ્ધ ચાલે છે ને એ યુદ્ધની અંદર 1, 2, 5 દિવસ વ્યતીત થયા અને દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું. દાદા તમે યુદ્ધ કરો છો પણ મારા પક્ષમાંથી ભલે રહ્યા પણ છતાં તમે હિત તો પાંડવોનું જ ઈચ્છો છો. અરે દુર્યોધન આવું કશું નથી, હું તારા પક્ષમાંથી જ લડું છું, મને આવું કંઈ નથી. ના દાદા, તમે જો ધ્યાનથી લડો ને તો પાંડવોની કોઈ તાકાત નથી કે આવતીકાલનો સૂર્ય ઉદય જોઈ શકે. ભીષ્મ કહે છે કે દુર્યોધન તને જો મારામાં ભરોસો ન હોય ને તો એક કામ કર, આજ રાત્રિના સમયે જ્યારે હું ભગવાનનું ભજન કરવા બેસું ને ત્યારે તારા પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે, એટલે હું એને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઉં અને પછી કાલ તારા પક્ષમાંથી યુદ્ધ કરું તો તને ભરોસો આવશે ને? હા દાદા, તો મને ભરોસો આવે. કઈ વાંધો નહીં. યુદ્ધ વિરામ થયું. સાંજના સમય બરાબર દાદા ભીષ્મ પોતાની છાવણીમાં ગયા, પાંડવો પોતપોતાની છાવણીમાં ગયા, રાતનું ભોજન કરી પરવારી અને
સૌ લોકો પોતપોતાનું કામ કરે, પોતે નિંદ્રાને આધીન થવાની તૈયારી થઈ. એ સમયે બધા જ્યારે સુવા માટે ગયા ને, ત્યારે દ્રૌપદી જ્યાં સુતા છે ને ત્યાં ભગવાન કૃષ્ણ આવ્યા. આ દુનિયાનો સૌથી મોટો રાજકારણી માણસ. હા, કૃષ્ણ જેવો રાજકારણી કોઈ થયો નથી અને ભવિષ્યમાં ક્યારેય કોઈ થશે નહીં. શું કામે સાંભળજો. દાદા ભીષ્મએ કોને કહ્યું હતું? દુર્યોધનને, તારી પત્નીને મોકલજે. પણ ભાનુમતી જાય તે પહેલા ભગવાન દ્રૌપદી પાસે આવ્યા, દ્રૌપદીને જગાડ્યા, જાગો. દ્રૌપદી કે પણ શું છે, બહાર જવાનું છે, ચાલો. અરે પણ અત્યારે મધ્યરાત્રિ, હા જવાનું છે, ચાલો. દ્રૌપદી નીકળ્યા છે. ભગવાને શું કહ્યું? જરૂર પડી તો ભગવાન દ્વારપાળ બન્યા, ભગવાન નોકર બન્યા છે, ભગવાન ચાકર બન્યા છે. માથા ઉપર ફાળિયું વીટાવ્યું, કાળી કામળી ઓઢી, એક હાથમાં ફાનસ લીધું અને એક હાથમાં લાકડી લીધી. આગળ ભગવાન કૃષ્ણ ચાલે અને પાછળ પાછળ દ્રૌપદી ચાલે છે. દાદા ભીષ્મના છાવણી પાસે આવ્યા, ઉભા રહ્યા. ત્યાં ઉભા રહી અને એ સમયે ભગવાન કૃષ્ણ કહે છે, જાઓ અંદર ઓરડામાં, દાદાને પગે લાગી આવો. દ્રૌપદી બહાર, ભગવાન ઉભા રહ્યા, દ્રૌપદી અંદર ગયા અને સ્ત્રી આવ્યા છે, આવો જણા અણસાડ આવ્યો દાદા ભીષ્મને. જઈને દ્રૌપદી પગે લાગ્યા, ખોળો પાથરીને પગે લાગ્યા. એટલે એ જ સમયે ભીષ્મએ આશીર્વાદ આપી દીધા, કારણ કે એને તો હતું જ કે દુર્યોધનને કીધું છે એટલે ભાનુમતી આવશે, એટલે એને એમ કે ભાનુમતી આવ્યા છે, એને જોયું નહીં અને બંધ આંખમાં આશીર્વાદ આપી દીધા, અખંડ સૌભાગ્યવતી ભવ. દાદા ભીષ્મે આશીર્વાદ આપ્યા. દ્રૌપદી બોલ્યા, દાદા હવે આ કુરુક્ષેત્રના મેદાનમાં કદાચ ગમે તેટલા દિવસ યુદ્ધ ચાલે ને અને યુદ્ધની અંદર પાંડવો ગમે એની લડે ને તો હવે મને બીક નથી, કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. હવે પાંડવોનો વાળ વાકો ન થાય કોઈ દિવસ, હવે પાંડવોનું કોઈ ન થાય. દ્રૌપદીનો અવાજ સાંભળ્યો એટલે ભીષ્મની આંખો ખુલી જાય, જોવે તો દ્રૌપદી, અને એકદમ આશ્ચર્યચકિત સાથે પૂછ્યું, દ્રૌપદી તું અહીંયા? હા દાદા હું. દાદા ભીષ્મ સમજી ગયા, દ્રૌપદી અહીંયા આવી છે ને તો એની બુદ્ધિ નથી આલી, આમાં કોઈ બીજું રમત રમે છે, આ તો મહાભીષ્મ છે સાહેબ. એટલે દાદા એ પૂછ્યું, દ્રૌપદી તું કોની હારે આવી? અરે દાદા હું આજ મારા દ્વારપાળ હારે આવી છું, મારા નોકર હારે આવી છું. દાદા કહે છે, ભલે નોકર હારે, તારો નોકર ક્યાં છે? કારણ દાદા ભીષ્મ કહે છે, આજ હું ક્યારનો ધ્યાન ધરવા બેહું છું તો જ્યારે પણ જોઉં ત્યારે નોકર જેવો દેખાય છે, નોકર જેવો દેખાય છે. તારો નોકર ક્યાં છે? બહાર ઉભો, ચાલ મને લઈ જા. દાદા ભીષ્મ દ્રૌપદીની હારે નોકર પાસે આવે છે, આવીને જોવે છે, આછું આછું અંજવાળું છે, થોડો થોડો ચહેરો દેખાય છે. દાદા ભીષ્મ આમ નિરખીને જોવે છે. દ્રૌપદીને કહે છે, દ્રૌપદી મેં બેટા આ માણસને કંઈક જોયો હોય એવું મને દેખાય છે, કે મારી સ્મૃતિમાં આવ્યો હોય. ભગવાન કહે છે, ક્યાંક ઓળખી ન જાય તો સારું, ક્યાંક ઓળખી ન જાય તો સારું. અને આ દુનિયામાં બધાને આવું જ હોય છે સાહેબ. બે મહેચ્છાઓ હોય દુનિયામાં, કેટલી? બે ઈચ્છા હોય. આ દુનિયામાં બધાય મને ઓળખે, આ દુનિયામાં બધા મને ઓળખે, અને એક અંદરનો ડર હોય કે આ દુનિયામાં કોઈ ઓળખી ન જાય મને. દુનિયાના બધા માણસો મને ઓળખે, પણ એક મોટો ભય હોય કે મને કોઈ ઓળખી ન જાય. ભગવાન જરા નીચે જોઈ ગયા, દાદાથી ન રહેવાયું, એટલે માથા ઉપરની કામળી ઉતારી, ઉપરનું બાંધેલું ફાળિયું ઉતાર્યું અને જે ફાનસ નજીક લાવીને જ્યાં જોયે તો ઓહો, ભગવાનની લહેરાઈ, એ જુલ્ફો લહેરાઈ ગઈ અને કાળો એ કૃષ્ણ જોયો. દાદા ભીષ્મ બે હાથ જોડીને કહે છે, પ્રભુ શું કર્યું તમને? આ તમે મારી પૂજાનું મને આ પરિણામ આપ્યું, તમે મને છેતરી ગયા છો. ભગવાન કહે છે, દાદા મેં તમને છેતરા નથી, મારે જે મારા કર્મની અંદર કરવું જોઈતું હતું એ મેં કર્યું છે, મારે જે કરવું જોઈએ મેં કર્યું છે. ધર્મ માટે મારે જે કરવું પડે તે કર્યું છે, પણ તમારી પૂજાથી હું ખૂબ રાજી થયો છું, માટે તમારે જે વરદાન જોઈ માગી લો. હવે આમાં જેટલા બેઠા છો એ લોકો મારો અવાજ સાંભળો છો ને, તો તમે એટલું કહો મને કે તમારી આવી પરિસ્થિતિ હોય, કંઈકની સામે કાલે સવારે યુદ્ધ કરવા જવાનું હોય, કાલ સવારે તમે લીધેલી લોટરીની ટિકિટ ખુલવાની હોય, અને આગલે દી સાંજે ભગવાન તમને એમ કંઈક માગો, હું આપું તમને, સાચું બોલજો, ભગવાનનો કસમ ખાઈને. હો, શું માગો? ભગવાનનો ડર રાખજો. શું માગો? યુદ્ધ કરવા જવાનું તો એમ માગો કે મારી જીત થઈ જાય,
અને લોટરી ખુલવાની તો શું થાય? હે ભગવાન, આ લોટરી મને લાગી જાય. દાદા ભીષ્મે ન માગ્યો યુદ્ધની જીત, ન માગી લોટરી, શું માગ્યું? મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નહીનો ની સામે પ્રભુ. મારો તે સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો અનયોની સામે પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નહીનો ની સામે પ્રભુ. મારો અંતે સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો અનયોની સામે પ્રભુ. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. હે ભગવાન, મારે બીજું કંઈ ન જોઈએ. મારે જોઈએ તો એટલું જ જોઈએ કે મારો અંત સમય આવે ત્યારે તમે મારી સામે હોય અને મારો પ્રાણ તત્વ જ નીકળી જાય. મારે બીજું કશું ન જોઈએ.